એના સંદર્ભે કયા કયા પ્રશ્નોની આપણે ચર્ચા કરી? વિસનગર શહેરની અંદર રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે જે ટ્રાફિક એ સીધો શહેરમાં પ્રવેશવાની બારોબાર નીકળી જતો હતો એ હવે વાયા શહેર થઈ અને વડનગર અંબાજી ખેરાલુ તરફ નીકળી રહ્યો છે ને એ બાજુથી જે આવતો હતો એ ટ્રાફિક પણ શહેરમાં થઈ અને બહાર નીકળી રહ્યો છે. એવા સંજોગોમાં આ ટ્રાફિકની સમસ્યા જ્યાં સુધી ઓવરબ્રિજનું નિર્માણ પૂરું ના થાય ત્યાં સુધી આ સમસ્યા માટે પોલીસ વિભાગ અને સાથે પ્રજાના પ્રતિનિધિઓ, મર્ચન્ટ એસોસિએશન, વેપારી મહામંડળ, ગંજ બજાર વગેરે સભ્યો સાથે વિગતે ચર્ચા કરી અને એના પ્રોબેબલ સોલ્યુશન્સ આપ્યા. એમાં ગટરનો વિષય, નગરપાલિકાના કરોડો રૂપિયાના કામ અત્યારે વિકાસલક્ષી ચાલી રહ્યા છે અને સદર ચાલુ વર્ષનું ચોમાસું સતત એક ધારું પડવાના કારણે વિસનગરના નાગરિકોને પડેલી મુશ્કેલીઓ અને આગામી સમયમાં એ ઝડપથી એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે નીકળી શકાય એ બાબતની મિટિંગ હતી અને ટૂંક સમયમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ છે અને એ મુદ્દાઓ ઉપર પ્રોબેબલ એસપી શ્રી હિમાંશુ શુક્લા, ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી, ચીફ ઓફિસર શ્રી, પ્રાંત ઓફિસર વગેરે બધા અધિકારીઓ, જીયુડીસીમાંથી પણ અધિકારીઓ, આરએનબીના અધિકારીઓ સાથે બેસીને વિગતે આગામી સમયમાં ઓછામાં ઓછી તકલીફે વિસનગરનો ટ્રાફિક સુચારું ચાલુ રહે અને ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની આજની મિટિંગ હતી. બધાએ પોતાના સજેશન આપ્યા, આવકારદાયક હતા અને એ પ્રમાણે હવે એક્શન પ્લાન બની અને આગામી સમયમાં એનો અમલ કરીશું. ડેવલપમેન્ટ કેટલો સમય રહેશે? જ્યાં સુધી આ બહુ ક્લિયર છે કે જ્યાં સુધી આ ઓવરબ્રિજનું કામ નિર્માણ પૂરું નહીં થાય ત્યાં સુધી જે મુખ્ય રૂટ, જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે રૂટનો ટ્રાફિક એ શહેરમાં થઈને જે પસાર થઈ રહ્યો છે એને નિયંત્રિત કરી અને લોકોને પણ હાલાકી ના પડે અને ટ્રાફિકને પણ હાલાકી ના પડે એ રીતના વિચારણા માટે આજની મિટિંગ હતી. સાહેબ, ભારે વાહનોને પણ મનમાની અમુક વખતે સામે આવતી હોય છે, એ લોકો માટે કોઈ સૂચન કરવામાં આવ્યું? એમાં જે કલેક્ટરશ્રીએ જાહેરનામું દિવસે બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે એ ત્યાં ચેકપોઇન્ટ્સ ઉપર વધારે સઘન કોઈપણ સાધન, વાહન, ભારે વાહન એ શહેરમાં આ બાજુ વિસનગર બાજુ ના આવે ને એમના નિર્ધારિત કરેલા રૂટ ઉપરથી જ અહીંયા આવે એ રસ્તો ક્રોસ કરે એના માટેની પણ ચર્ચા થઈ છે. પોલીસને પણ વિનંતી કરી છે કે 30 જેવા જેટલા પોલીસના વધારાના જવાનો અહીંયા મળે અને ટ્રેનો જે આવતી જતી હોય એ સમય 1 કલાક પહેલાં અને 1 કલાક પછી એ ટ્રાફિક જે થતો હતો એ ટ્રાફિક ના થાય એનું પહેલેથી જ મોનિટરિંગ કરી એ બધી ઘણી બધી ચર્ચાઓ થઈ છે. એટલે અને દર અઠવાડિયે, દર 15 દિવસે બનાવેલી કમિટી અધિકારીઓ સાથે બેસી અને પડેલી મુશ્કેલીઓને નિરાકરણ માટેની ચર્ચાઓ પણ કરવાની છે.